મેઘલાજના દર્શન કર્યા. દર્શન કરીને બહાર નીકળતા ગૌ માતા અમે 50નું ટોળું હતું તો હામેથી આવ્યા અને હામેથી આવીને મારી જોડે આવીને ઉભા રહ્યા. રીચરના આટલા ટોળામાં ગાય આવે નવાઈ કહેવાય, નહીતર આમ ભડકે. પણ કોઈને ઓલું કર્યા વગર 50ના ટોળામાં હામે છે એક મંદિરના એટલે આવી ચડવાનું એટલે અને પછી તાર સાઈડમાં થઈ ગયા. આપણે શુકન માનીએ છીએ હિન્દુ ધર્મની સંસ્કૃતિ પ્રમાણે. સવારમાં આપણને ગાય મળે ઘરેથી નીકળતા એટલે મોઢામાં ખુશી આવે કે આજે તો બધા જે કામ લઈને નીકળ્યા ને 100% થઈ જશે અને એક આનંદમય દિવસ પસાર થશે. આપ સૌને વિનંતી કરતા લોકસભાની ચૂંટણી છે, આ 18 આલમ છો, 18 આલમના આશીર્વાદની જરૂર છે. ઘણી વખત આજે આપણે વરલા નીચે બેઠા છીએ અને છત્ર છાયા હમણાં દીકરાઓ યુવાનો આજે તડકે છે, આ બાજુ પણ તડકે છે. ત્યારે છાયો અને તડકો એ એક સમય અને સંજોગો એક ચડાવ ઉતારનો ભાગ દરેકમાં રહેતો હોય છે. ત્યારે આ ચૂંટણી લડવા માટે એવડી મોટી આશા નથી. હું ધારાસભ્ય તરીકે અત્યારે ચાલુ છું, પણ એક સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં જયારે બહારના આવીને કોઈ એક જ વ્યક્તિએ એક જ લોકોએ આખા જિલ્લાને બાંધમાં લીધો હોય અને બનાસકાંઠા રૂપી વરલા જયારે એ પોતે તડકો અનુભવતો હોય અને એને હળગાવવા માટેનો એક સમાજમાં, ભાઈઓમાં, વર્ગ વિગ્રહમાં, ભેદભાવોમાં, હગાવાલામાં જયારે આગ લગાડવાનું કામ એ કોઈ બહારના લોકો જયારે કરતા હોય ત્યારે એક રાજધર્મ નિભાવવા માટે અમારી સૌની જવાબદારી છે અને બનાસકાંઠા વરલા રૂપીને કોઈ બહારનો આગ ન લગાડી જાય એના માટે કરીને મેદાનમાં તમારા બધા વચ્ચે આવીશું. ભેગા બેઠા છો એટલે એકાબીજાની ઊંઘની જરૂર છે. આજે આ ધનકવાડાનો 18 આલમ, આ 3-4 ગામના તમે બધા આગેવાનો અહીંયા બેઠા છો, એ એકાબીજાને મદદરૂપ બનવાના છો સુખ દુઃખમાં, રાજકારણમાં, સામાજિક કામોમાં, બધી રીતે. અને તમારે એકાબીજા વગર એકાબીજાને ચાલવાનું નથી. ત્યારે મારી આપ સૌને એટલા માટે બે હાથ જોડીને વિનંતી છે કે ભલે હું ઠાકોર સમાજમાંથી આવતી હું, તાલુકા પંચાયતની પ્રમુખની શરૂઆત એ આ દિયોદરથી કરી હતી અને સાહેબે ખૂબ એમની ભાષામાં રમૂજી વાત કરી કે બેન 18 વર્ષની ઉંમરે તાલુકા પંચાયતના પ્રમુખ બનાવ્યા હતા. એ ટાઈમે ભેમાભાઈ ચૌધરી સાહેબ હોય, ગુમાનસિંહ બાપુ હોય, માનસિંહજી બાપુ હોય, એ વખતે આપણા મફજી બાવો હોય, એ વખતના બધા આગેવાનો કે જે એક આ વિસ્તારને સર્વ સમાજના આગેવાનોએ તમામ સમાજની સાથે રહીને નેતૃત્વ પૂરું પાડી અને લોકોનું કામ કર્યું છે. અને જયારે 28 વર્ષ પહેલા 1995 એટલે 28 વર્ષ પહેલા આ દિયોદરના આગેવાનોએ જયારે એને દિલથી લાગણીથી સાહેબે કીધું એમ પકડીને ખુરશી માથે બેહાડી, પણ ભાવના એમની ઊંચી હતી. કોઈકને હરપારનું લઈ લેવાનું હોય અને કોઈનું જૂઠું આવે ને તો એ લાંબો ટાઈમ ના ટકી ગયે, પણ લોકોએ, આગેવાનોએ, વડીલોએ આશીર્વાદ આલીને હાથ માથે મૂકીને બેહાડી એટલે ઘણી આશા અપેક્ષાઓ સાથે જવાબદારી સોંપી હતી ને જવાબદારી આગળ વધાવતા આપ સૌની વચ્ચે આ ચેક તાલુકા પંચાયત થી કરી, જિલ્લા પંચાયત થી કરી, વિધાનસભાથી કરી અને હવે આ લોકસભા એટલે એકી હાથે કઈ ડાયરેક્ટ લોકસભા નહીં, પણ આપણે ઓલા કે ને ભાઈ આપણી ભાષામાં ખડાતા એટલે સ્ટેપ બાય સ્ટેપ 28 વર્ષ થઈ ગયા છે. કોઈ એવું ના હોય કે રાજકીય અનુભવ ના હોય, કોઈ એવું ના લાગે કે આગેવાન એના 5 આગેવાનોને લઈને આવ્યા હોય તો એમનું કામ માટે, એમના સન્માન માટે કઈ રીતે એની જોડે વર્તન કરવું જોઈએ, એવું લાગવું જોઈએ કે પ્રજાના પ્રતિનિધિ તરીકે લોકોને શું જરૂર છે, એવું લાગવું જોઈએ પ્રજાના પ્રતિનિધિ તરીકે કે એક નાનામાં નાનો માણસ એ વોટ આપતી વખતે એના વોટનું મતનું મૂલ્યાંકન એટલું છે ને દેશના વડાપ્રધાનનો મતનું મૂલ્યાંકન એટલું છે. એ વાત બહુ સમજીને સત્તામાં આવ્યા પછી એને જાળવી રાખવું પડે અને તમામ સમાજો હળી મળીને રહે, ભાઈચારાની ભાવના રાખે અને એમાં કઈ વર્ગ વિગ્રહ ના થાય એ જવાબદારી જે તે આગેવાનની હોય છે. ભાવ વિધાનસભામાં બીજી વખત જીતીશું, પણ કોઈ તમને એવી ફરિયાદ નહીં કરી હોય કે જ્ઞાનીબેને કોઈ સમાજમાં વર્ગ વિગ્રહ કર્યો હોય.
કે કોઈ સમાજમાં ક્યાંય નુકસાન કર્યું હોય, ત્યારે તમારી બેન તરીકે, દીકરી તરીકે આજે તમારે એટલી ચોક્કસ ખાતરી આપું છું કે તમારા આશીર્વાદથી લોકસભામાં જવાનું થાય તો તમને કોઈ એકાબીજા સમાજને કે મન દુઃખ ન થાય, મારા વતી કે મારા સમાજ વતી એની 100% આપને હિંગળાજ માતાની સાક્ષી આપ સૌને ખાતરી આપું છું. મા વિધાનસભામાં મારું પિયર અબાજણા, એટલે અહીંયા તો હું મામેરું ભરવાનું કહું, પણ આ મારું મામેરું ના મગાય, આ મારે દુવારું માગવું પડે. અને એ પણ 2007માં 18 વર્ષ પહેલા દિયોદર તાલુકામાં કોતરવાડા હારું છે, એટલે તમને એમ ના કહ્યું કે મને જુવારું વાલો, એટલે ભાઈ મામેરું વાલો, એમ જુવારું માગવું પડે. અને 18 વર્ષ પછી હવે પરિપક્વ ઉંમર થયા પછી ભાઈએ ભાગ માંગવા માટે કરીને આવીશું. આપણી સંસ્કૃતિ, આપણી પ્રણાલિકા રહી છે કે ભાઈ ઉંમર થાય અને જુવારું નોખું માગે એટલે ભાઈએ ભાગ આલવો પડે. એટલે 18 વર્ષથી ભાગ માંગવા આવીશું, મજબૂતાઈથી ભાગ બધા આપશો ને. એટલે ભાગમાં બીજું કઈ નહીં જોતું, હાથ બારના ઉતારોમાં કે એમાં કઈ નામ નહીં રાખો તો ચાલશે. અને એ બધી તમારી બધાની કૃપા, એવડી મોટી કોઈ જરૂર પણ હોતી નથી, પણ એક દિલનો રિશ્તો. આજે ઠાકોર સમાજ એ 75 વર્ષમાં તમામ સમાજોને નાના મોટી તમામ ચૂંટણીઓમાં મદદ કરી છે. આજ તમે સામાજિક રીતે કે રાજકીય રીતે મદદ કરશો તો એ કાલે તમારું જમા રહેવાનું છે. અને જમા રહેવાનું છે ત્યારે ત્યાં ગમે એટલા વોટ આપો. આજ ધારો કે સાહેબ છે, ભરતસિંહજી છે, ભાઈ આપણા નરસિંહભાઈ છે, નાનજીભાઈ છે, બીકે સાહેબ છે, આ બધા તમામ સમાજના આપણા આગેવાનો છે. એટલે બેંકની અંદર આપણે કોઈ લોન લેવી હોય ને તો આપણે મુખ્ય ખેડૂતને જામીન આપવા પડે કે ભાઈ તમે ના ભરો તો તમારા જામીન કોણ? એટલે મારા જામીન આ બધા બેઠા એ, અને તમે બધા જે ઘેર નથી આવ્યા અને બીજા છે એના જામીન તમે થાવું, અને તમારા જામીન મારા નાના મોટા ટાપા માટે આ બેઠા. એમાં સીધું ટાપું છે તો જામીનની જરૂર લગભગ નથી રાખી, પણ આપણે નિયમ પ્રમાણે જામીન આપવા પડે. એટલે આ વહીવટી પ્રક્રિયા પ્રમાણે આ શિવભાઈ સાહેબ ને આ બધા જ આગેવાનો તમારા બધાના જામીન છે. ત્યારે વિશેષ ના કહેતા 15મી તારીખે ફોર્મ ભરવાનું છે અને 7મી તારીખે મતદાન છે. શિવાભાઈએ કીધું એ પ્રમાણે જંગી મોટી રેલીના ભાગરૂપે જ્યાં ખેડૂતોના અધિકારો અને ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા હોય તો એ ખેડૂત તરીકેની ભૂમિકા અદા કરવી પડે, થોડીક કષ્ટ લઈને પણ. મેં બાબર તાલુકામાં એમાં કીધું તો દરેક ગામમાંથી તમામ ખેડૂત આગેવાનો, આપણે બધા ખેડૂતો અને પશુપાલકો જ છે, અને બધા જ એ ગામો ગામથી એક બે ટ્રેક્ટર લઈને, ભાગડીઓ બાંધીને, ઢોલ લઈને ચેક બાબરથી કરીને ટ્રેક્ટર લઈને ફોર્મ ભરવા આવવાના છે. આ તમે હરિયાણા હોય, પંજાબ હોય, એ ખેડૂતો એમના MSP ના ભાવ હોય, એમના સરકાર પાસેની માગણી હોય તો 700 જેટલા ખેડૂતો એ ગોળીએથી ભીંધાઈ ગયા, પણ એમણે સરકાર સામે પીછેહટ ના કરી અને સરકારે એમને જે માગણી હતી એ પ્રમાણે સંતોષકારક જે માગણી હતી એ માગણી સરકારે સ્વીકારવી પડી. એમ હું પણ તમને વિનંતી કરું છું કે આવનાર સમયની અંદર ખેડૂતો માટે જો સત્તા પરિવર્તનની તમને જરૂર લાગતી હોય, કે ભાવોનું હોય, ખાતર બિયારણની વાત હોય, તમારું માપણી જમીન માપણીની વાત હોય, તમારા ખેડૂતોને લગતા જે કઈ તમામ પ્રશ્નો હોય એનો ઉકેલ લાવવો હોય તો ખેડૂત થઈને એક દારો તનકવાડાથી પાલનપુર ટ્રેક્ટરો લઈને આવજો તો આખું નેશનલ મીડિયા એની નોંધ લેશે અને ખબર પડશે કે આ બનાસકાંઠા જિલ્લો કોણ છે કે જે ખેડૂત પુત્રીએ ખેડૂત તરીકે ફોર્મ ભર્યું છે. અને 1000 ટ્રેક્ટરોની લાઈન એ ડીસાથી કરીને છેલ્લું ટ્રેક્ટર ડીસા હોય અને પેલું ટ્રેક્ટર પાલનપુર હોય. ડ્રોન કેમેરાથી મીડિયા વાળાને બધાને એનું કવરેજ લેવું પડે. એવો એક દાડો કાઢા થઈને તમે બધા મહેનત કરો તો 100% એનાથી બીજો પણ મોટો ફાયદો થાય. ફાયદો ચીયો થાય? એક દાડે 70,000 વોટ વધી જાય. અને 70,000 વોટ સી રીતે વધે બીકે સાહેબ ખબર છે કે 1000 ટ્રેક્ટરની રેલી જોઈ અને સામે જે અનિર્ણાયક ભીતળી ઉપર ચડીને બેહવા વાળા દરેક વિધાનસભામાં 10,000 હોય અને 10,000 શેની વાટ જોઈને બેઠા હોય કે માહોલ કઈ બાજુ છે. માહોલ જોયો નથી કે અણકા કૂદકો માર્યો નથી. એટલે એક વિધાનસભામાં 10,000 વોટ અને 7 વિધાનસભાની સીટો 70,000 વોટ એક ટ્રેક્ટરની રેલીમાં ફોર્મ ભરાવા જવાથી એક જ દાડે વધારો થાય કે ના થાય?
એટલે આ નિર્ણાયક ના કે હવે ભાઈ આપણે કઈ વોટ લેવી નથી, આવડું મોટું જનસમર્થન મળતું હોય, આવડી ખેડૂતોની માંગણી હોય તો આપણે પણ એની અંદર સામેલ થઈ જઈએ. એટલે કદાચ તમને બધાને એમ લાગતું છે કે બેન ટ્રેક્ટરમાં કે છે, પણ પંજાબનો દાખલો લેજો, હરિયાણાનો દાખલો લેજો અને આપણા માટે આવનાર સમય માટે એક દાડો કષ્ટીનો કદાચ તમને પડશે, પણ એનું પરિણામ એ આવનાર સમયમાં તમારા બધા ખેડૂતો માટે મજબૂતાઈથી આવે. ધારો મનમોહનસિંહજીની સરકાર હતી તો એક ધડાકે ખેડૂતોના દેવા માફ કર્યા, કપાસના 500 હતા તો એ ટાઈમે સીધા 1100 રૂપિયા એ વખતે મનમોહનસિંહજીની સરકારમાં કર્યો. મંડળીઓ હોય, ક્યાંક સેવાની વાત હોય, ક્યાંક વ્યાજ માફી હોય, એ ટાઈમે આ 0 વ્યાજથી જે લોન આપવાની શરૂઆત એ મનમોહનસિંહજીએ કેન્દ્રની સરકાર હતી કોંગ્રેસની એ ટાઈમે નક્કી કર્યું કે 2 લાખ 3 લાખ સુધીનું ટોકે મુદતનું ધિરાણ ખેડૂતોને આપવાનું થતું હોય તો એ વિના વ્યાજે એ વખતે કેન્દ્રની સરકારે પેકેજ આપ્યું. અને એટલા માટે કે આજ સુધી આ તમામને આપવું પડે છે. એના પહેલા તમે આ બધા જ ખેડૂતો છો કે એના પહેલા આપણને 0 વ્યાજથી લોન મળતી નથી. એટલે ખેડૂતોના હિતમાં પણ આપ સૌ ખભે ખભો મિલાવીને 15મી તારીખે આવજો. આપ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી અમારું ભવ્ય સન્માન કર્યું. તમામ સમાજના આગેવાનો હાજર રહ્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.